તો એસઓયુ ખાતે 31 ઓક્ટોબર દિવસે એકતા દિવસ નિમિત્તે પરેડ યોજાવાની છે। તેના માટે ફૂલ ડ્રેસ રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે રાજપીપળા એકતાનગર ખાતે પ્રજાસત્તાક દિવસ પરેડની પેટર્ન પર ભવ્ય પરેડ આયોજિત થશે, જેમાં એકત્વની થીમ પર 10 ટેબ્લો રજૂ થશે તેમજ રંગ અનેક तिरंगा एकना मंत्रने एक भारत श्रेष्ठ भारतनी भावना साथे विविध राज्यों सांस्कृतिक विरासतनी झांकी करावतो कार्यक्रम पण प्रस्तुत थशे। आ परेडનું નેતૃત્વ વિવિધ રંગબેરંગી વેશભૂષા અને અલગ અલગ વાજિંત્રો સાથે હેરાલ્ડિંગ ટીમના 100 જેટલા સદસ્યો કરવાના છે। एकता परेड जे थवानी छे जे प्रकारनी जे परेड नो रिहर्सल छे अत्यारे फाइनल रिहर्सल अहींया થઈ રહ્યું છે। જે 26મી જાન્યુઆરીના રોજ કર્તવ્ય પથ પર જે પરેડ થતી હોય છે તે જ પ્રકારની આખી પરેડ અહીંયા એકતા પથ પર થવાની છે અને અલગ અલગ રાજ્યોના જે પોલીસ જવાનો છે અને પોલીસ જવાની સાથે સાથે ગુજરાત સહિતના જે પોલીસ જવાન છે તે પણ આ પરેડમાં ભાગ લેવાના છે। બીજા જે અર્ધસૈનિક બળ છે સીઆઈએસએફ, બીએસએફ, આઈટીબીપી ના જવાનો પણ આ પરેડમાં ભાગ લે લગભગ 2300 થી વધુ જવાનો આ પરેડમાં ભાગ લેશે અને જે ત્યારબાદ જે પરેડની બાદ એક સાંસ્કૃતિક કાર્યક્રમો થશે અને સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ જે એનએસજી ના જવાનો છે તેમનો એક શો છે અને દેશી જે ડોગ છે આપણા એનો પણ એક શો અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટીની એકતા પરેડમાં રાખવામાં આવ્યો છે। આ પરેડને સલામી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આપવાના છે। પ્રધાનમંત્રીની જો વાત કરીએ તો પ્રધાનમંત્રી સવારે પદ પૂજન કરશે ને ત્યારબાદ એકતા પરેડમાં ભાગ લેશે। વિશાલ પાઠક, દૂરદર્શન સમાચાર, નર્મદા।